પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં આપણે આજે ભાગ 6 જોવા માંગીએ છીએ કે મારા પ્રભુનો સવાલ. અને ઘણા બધા લોકો મને મેસેજ દ્વારા ઉત્તેજન આપે છે ને એ બધાનો હું આ સમયે ખાસ આભાર પણ માનું છું. ઘણી વખત આપણે નાની મોટી અનેક પ્રકારની ચિંતાઓ કરતા હોઈએ છીએ. પતિ પત્નીની ચિંતા કરે, પત્ની પતિની ચિંતા કરે, આપણે બાળકોની ચિંતા કરીએ, રોજગારી અંગેની ચિંતા કરતા હોઈએ છીએ, ઘર અંગેની ચિંતા કરતા હોઈએ છીએ. અને ત્યારે મને બાઇબલની એક બાબત યાદ આવે છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કહેલી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહેલું કે જે કે ઈશ્વરની નજરમાં તમે ખરેખર ખૂબ મહત્વના છો. અને એ સમજાવતા પ્રભુ એમ કહે છે કે આ પક્ષીઓનો વિચાર કરો કે તેઓ કે છે કે વાવતા નથી, કાપતા નથી, અને કહે છે કે ભવિષ્યની ચિંતા કરીને કદી વખારોમાં ભરતા નથી, અને છતાંય ઈશ્વર એમનું પાલન અને પોષણ કરે છે. અને ત્યારે મારા પ્રભુએ સવાલ કર્યો કે તેઓનાથી તમે અધિક નથી શું કે છે. માથી 6:26 આ પ્રભુનો સવાલ એ લખવામાં આવ્યો. ખરેખર આપણે ઈશ્વરી નજરમાં ખૂબ ખૂબ અગત્યના છીએ. અને એટલા જ માટે હું પહેલું કારણ અગત્ય કેમ છે એનું કારણ પહેલું હું મારી મંતવ્ય મુજબ આપું છું. તો એ કે ઈશ્વરે પક્ષીઓનું સર્જન એ મોઢાના શબ્દો દ્વારા કર્યું. અને જ્યારે કહે છે કે ઉત્પત્તિ 2:7 લખ્યું છે કે દેવે પોતે પોતાના હાથે માટીનું માણસ બનાવ્યું અને તેના નસકોરામાં કહે છે કે જીવનનો શ્વાસ ફૂંક્યો અને માનવી એ સજીવ એ પ્રાણી થયું. એ કેટલું ગજબ કહેવાય. ખરેખર ઈશ્વર આજે પણ આપણા જીવનોમાં રસ લે છે અને આપણા જીવનોનું એ ઘડતર કરે છે. માટે આપણે મહત્વના છે. બીજું કારણ તો 1 યોહાન 2:1 લખ્યું છે કે તમે દેવના એ સંતાન છો. અને ખરેખર વી ઓલ આર ચિલ્ડ્રન ઓફ ગોડ. આપણે પ્રભુના બાળકો છીએ. અને ખરેખર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુના બાળકો તરીકે આપણે જગતમાં આપણે ઓળખાઈએ એ કેટલું અહોભાગ્યની વાત કહેવાય, કેટલું અદ્ભુત કહેવાય. અને ખરેખર 1 પિત્તર 1:9 તો એમ લખ્યું છે કે તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ એ લોક છો. કેટલું મોટું માન અને સન્માન એ આપણને આપવામાં આવ્યું છે. જો ખરેખર આપણે પ્રભુના બાળકો જો છીએ તો તમે જે વિચારો છો, તમે જે કરો છો, તમે જે બોલો છો, તે પ્રભુના બાળક જો તમે હો તો એ પ્રભુનું બાળક કરી શકે? બહુ વિચારવાનો સવાલ છે. એકવાર મને યાદ આવે છે હેનરી ફોર્ડની વાત. હેનરી ફોર્ડ નો કંપનીનો માલિક જે કહેવાય એ હેનરી ફોર્ડ જે મોટર કંપનીનો માલિક હતો, એણે પોતાના દીકરા એડવર્ડ ફોર્ડને જ્યારે એના મિત્રો સાથે બહાર ફરવા જઈ રહ્યો હતો ત્યારે ફોર્ડે એના દીકરાના ખભા પર હાથ મૂકીને એમ કહ્યું કે દીકરા, એ વાત તું યાદ રાખજે કે તું વિશ્વની પ્રખ્યાત મોટર કંપનીના માલિક હેનરી ફોર્ડનો દીકરો છે. તારા વર્તન અને તારા વ્યવહારની દુનિયા આખી નોંધ લે છે. અને એ બાબત ખરેખર આપણા માટે શું અગત્યની નથી? વી ઓલ આર ચિલ્ડ્રન ઓફ ગોડ. જો આપણે પ્રભુના બાળકો છીએ તો આખી દુનિયા તમારા અને મારા વ્યવહારની, તમારા અને મારા કૃત્યોની એ નોંધ લે છે. ત્રીજું અને મહત્વનું બાબત એ અગત્યનું છે તો એ કે ઈશ્વરના બાળકો તરીકે આપણને બહુ ગજબનો પાવર આપવામાં આવે છે, ગજબનું સામર્થ્ય આપવામાં આવે છે. અને એમ માર્ક 16:17 એમ લે છે કે તેઓ મારા નામે ભૂતોને કાઢશે, તેઓ સર્પોને ઉઠાવી લેશે અને માંદાઓ ઉપર કે હાથ મૂકશે તો તે કે તેઓ સાજા થશે. અને કહે છે કે આ પાવર આપણને આપ્યો છે. શું આ પાવરનો કદી તમે ઉપયોગ કર્યો છે ખરો? પ્રભુએ ગજબની બાબતો આપણા જીવનોમાં આપી છે. અને તમે 3 બાબતોને માટે આજે કહ્યું મેં કે તમે પ્રભુની નજરમાં ખૂબ અગત્યના છો. એક કે ઈશ્વરે તેના હાથોએ તમારું સર્જન કર્યું છે. અને બીજું, તમે તેના સંતાન છો. અને ત્રીજું, તમને અદ્ભુત પાવર અને સામર્થ્ય આપવામાં આવ્યું છે. ખરેખર દુનિયામાં બધી બાબતો કરતા જે આપણા કહ્યું પ્રભુનો મારો સવાલ, શું તેઓનાથી તમે
અધિક નથી શું? મારો પ્રભુ આ પ્રભુનો સવાલ સમજવા માટે તમને ને મને બધાને તેની કૃપા આપે. અને ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખે, તમને બધાને આશીર્વાદ આપો. આમીન.